231 રૂપિયાની એક કાજુ કતરીના નજરાણા બાદ હવે આવી ગયું છે નવું નજરાણું. 5 દિવસનું મિનરલ વોટરનું બિલ કેટલું ખબર હે? 12,40,000. એટલે આ જંગલેશ્વરમાં ગરીબોના ઘર તૂટી રહ્યા હતા, લોકો રડી રહ્યા હતા. બીજી તરફ રાજકોટના મનપાના અધિકારીઓ કાજુ કતરી, ખજૂર રોલ ને સમોસા ને બધું ઝાપટી રહ્યા હતા. એ બધી ખબર પડી ગઈ ને બધાને. જંગલેશ્વરના મેગા ડિમોલેશન બાદ એ લોકો જે બધું ખાધું પીધું એના બિલ આવ્યા ને એનો આંકડો જોઈને બધાને હોશ ઉડી ગયા. કેમ કે બિલ હતું 27,20,000 રૂપિયાનું. અને સ્ટેન્ડિંગ કમિટીમાં આ બિલની દરખાસ્ત આવી ને હોબાળો થઈ ગયો ને બાકાજીકી થઈ ગઈ. પણ ભાઈ આ 27,20,000 પૈતું નથી હો. હજી વધારાનો ખર્ચો આવ્યો જ નથી. આ 27 લાખમાં પાણીનો ખર્ચો ગણાનો જ નથી. વહીવટી ચતુરાઈ વાપરીને બિલ 2 અલગ અલગ વિભાગોમાં વેચી દીધા. જેમાં કેવું ખબર હે? આરોગ્ય વિભાગે ભોજનનું બિલ મૂક્યું અને સાંસ્કૃતિક વિભાગે પાણીનું બિલ છુપાવી રાખ્યું. ઉમિયા મંડપ સર્વિસને માત્ર 5 દિવસના મિનરલ વોટરનું બિલ કેટલું ચૂકવાયું ખબર હે? ₹12,40,000. મંડપ પાછળ ખર્ચાયા બીજા 6,70,000. એટલે આખું એ ડિમોલિશન મનપાને કેટલામાં પડ્યું ખબર હે? 46,31,000 માં. હજુ કાજુ કતરીનો ડખો તો પૂરો સમ્યો નથી. ભારે હોબાળો થતા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ સ્પષ્ટતા કરી. દાવો કરી નાખ્યો કે ડિમોલિશન સાઇટ પર કોઈ વૈભવી નાસ્તો નહોતો અપાયો, માત્ર બિસ્કિટ ને ફૂડ પેકેટ હતા. આ કાજુ કતરી, ખજૂર રોલ ને સમોસાનું બિલ તો ડિમોલિશન પૂરું થયા બાદ પત્રકારો માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સનું છે, જે અંદાજે 35,000 રૂપિયા જેટલું છે. અને તે ટેન્ડર પ્રક્રિયા મુજબ આરાધના એજન્સીને અપાયું હતું. પણ વિપક્ષ કોંગ્રેસ તો આ સ્પષ્ટતા માનવા તૈયાર જ નથી. જનરલ બોર્ડની બેઠક પહેલા કોંગ્રેસ હાથમાં કાજુ કતરી રાખીને ઉગ્ર વિરોધ કર્યો. અને કોર્પોરેટર દીપ્તિબેન સોલંકી અને મકબૂલ દાઉદાણીએ તો આક્ષેપ કરી નાખ્યા કે ગરીબોના મકાન તોડતી વખતે ભ્રષ્ટ અધિકારીઓ તો ત્યાં પિકનિક મનાવવા ગયા હતા. એસી હોલ ને રાઉન્ડ ટેબલ પર બેસીને 200ની થાળીઓ તોડાતી હતી. એટલું જ નહીં, જાફરસ ટી સ્ટોલ જેવા સ્થળોએ જ્યાં માત્ર ચા નાસ્તો મળે ને ત્યાં કાજુ કતરીના નામે ખોટા બિલ બનાવીને અધિકારીઓ પોતાના ખિસ્સા ભર્યા હોવાના આક્ષેપો કરી નાખ્યા. હાલ તો આ વિવાદિત દરખાસ્તને અટકાવી દેવાય છે, પણ સવાલ એ થાય કે શું જનતાના ટેક્સના પૈસે અધિકારીઓને આવા લીલાલેર યોગ્ય છે? શું કમિશનર આવા ભ્રષ્ટાચારના આક્ષેપોવાળી દરખાસ્તને કાયમ માટે રદ કરશે? તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.